આજે તો સવારમાં મમ્મી કચરું કાઢતા કાઢતા ખખડ ભખડ કરીને મને પરાણે ઉઠાડી દીધી. મસ્ત સવાર તો પડી ગઈ, આપણે તો ઉઠી ગયા. પણ ઉઠીને આપણે કામ હતું સ્ક્રિપ્ટ રાઇટિંગ કરવાનું, કેમ કે આપણે રાઇટર પણ આપણે, એડિટર પણ આપણે અને શૂટિંગ પણ આપણે જાતે જ લઈ લે, કેમ કે આપણામાં ફૂટીને ટેલેન્ટ ભર્યું છે. પણ સ્ક્રિપ્ટ લખીને મને લાગી ગઈ હતી બહુ ભૂખ, એટલે સવારમાં 11 વાગે મેં મસ્ત નાસ્તો કરી લીધો. ત્યાં તો કાળી બેન આવી ગયા હતા. કાળી પાસે આપણે મંગાવ્યા હતા પાત્રા. આ બાજુ કાળી કોકો પીતી હતી. કાળીને તમે દિવસ રાત કોકો આપી દો, એ પણ ડોન્ઝલનો, એટલે પિયાદ કરે. મસ્ત અમે તુરિયા અને પાત્રા કટ કરીને મમ્મીને આપી દીધું. મમ્મીએ મસ્ત બપોરે રસોઈ બનાવી દીધી. આ બાજુ રોટલી, શાક, સલાડ બધા અમે લોકો બેસી ગયા જમવા માટે. મસ્ત આજે ખાવાનું હતું, મસ્ત રેડી થઈને જવાનું હતું શૂટિંગમાં. અમે આવી ગયા હતા શૂટિંગમાં. આ બાજુ મોટા વર્ષમાં આપણું શૂટ હતું અને કુર્તીની એડ કરવાની હતી, એટલે આ બાજુ મસ્ત મેં અને આ દીદીએ મસ્ત કુર્તીની એડ કરી નાખી. પછી ત્યાંથી જવાનું હતું આપણે ક્ષેત્રપાળ હનુમાન દાદાના મંદિરે. પણ એ પહેલાં તો રસ્તામાં ગણપતિ દાદાએ અમને બોલાવી લીધા દર્શન કરવા માટે. મેં કીધું તમે બોલાવો ને અમે ના આવીએ દાદા, એવું બને જ નહીં. બે દાદા સરખા જ છે. તમે લોકો પણ મસ્ત દાદાના દર્શન કરી લ્યો. અમે તો દર્શન કરી લીધા, મસ્ત આશીર્વાદ લઈ લો. ચૌટા બાજુ જતા એટલે મારે લેવાનો હતો પરફ્યુમ. મસ્ત પરફ્યુમ લઈ લીધો અને કાળીને અત્તર લેવાનો હતો, એટલે અત્તર અને પરફ્યુમ લઈને બિલ કરાવીને પાછા નીકળી ગયા ક્ષેત્રપાળ હનુમાન દાદાના મંદિરે. મસ્ત મંદિર આવી ગયા અને કેટલા ટાઈમથી વાત કરતા હતા દાદાના દર્શન કરવા જવા. ફાઇનલી આજે દાદાએ અમને બોલાવી જ લીધા. મસ્ત દર્શન કરીને બહાર બેઠા. મંદિરે જે કંઈ સુકૂન મળે એની તો વાત જ અલગ છે. અને પછી ત્યાંથી બહાર નીકળ્યા ને ભૂખ લાગી ગઈ હતી, એટલે પેટનો ખાડો પૂરવા હું ને કાળી આવી ગયા હતા. મસ્ત આલુપુરી અને ખાવસા મંગાવી લીધા. મેં ખાધી આલુપુરી અને કાળીએ ખાધા ખાવસા. ત્યાંથી સીધા આપણે લોકો ઘરે જવા માટે નીકળી ગયા હતા ને ઘરે પહોંચી ગયા. ને હું જે પરફ્યુમ લાવી હતી કાળીને, મમ્મીને એને બતાવતી હતી. બસ મારો આજનો દિવસ આવો જ રહ્યો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.